ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. 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 નમામિ શંકર ભવાની શંકર નમામિ શંકર ભવાની શંકર નમામિ શંકર ભવાની શંકર શંકર તવ શરણમ. ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. બ્રહ્માજી સહિત બધા જ દેવતાઓ કૈલાસ પર ગયા છે, ભગવાનની સ્તુતિ કરી છે. મહાદેવનો ક્રોધ જે છે એ શાંત થયો છે. એની ભગવાનને એક નામ મળ્યું છે આશુતોષ, જે તરત શાંત થઈ જાય છે. ક્રોધ આવે પણ જલ્દી, શાંત પણ જલ્દી થઈ જાય. સ્તુતિ કરી છે, દેવોએ માફી માગી. બ્રહ્માજી સહિત મહાદેવ દેવો સહિત યજ્ઞ મંડપમાં આવેલા છે. યજ્ઞની જે કાર્ય હતું એ એમના હાથે પૂર્ણ કરાવ્યું છે. અને દક્ષ પ્રજાપતિનું જે મસ્તક ધડથી અલગ થયેલું હતું એના ઉપર એક બકરાનું મુખ પધરાવ્યું છે. અને નંદીનો શ્રાપ અહીંયા પૂર્ણ થતો આપણે જાણ્યો છે. આ કથા આપણે જોઈ. જે યજ્ઞ આપણે કરીએ છીએ, યજ્ઞ કઈ ભાવનાથી થતો હતો એ સમજી લેવાનું છે. યજ્ઞ શબ્દ સાંભળતા જ આપણી આંખ આગળ એક દ્રશ્ય ઊભું થાય છે. સ્વાહા સ્વાહા બ્રાહ્મણો દ્વારા વેદોનો ઉચ્ચાર થતો હોય, જેની અંદર જવ તેલ ઘીથી આહુતિ અપાતી હોય અને સ્વાહા સ્વાહા એવા ઉચ્ચારથી વાતાવરણ ગુંજી રહ્યું હોય છે. કર્મકાંડ આવશ્યક છે, સમજીએ. પણ જે કોઈ પણ યજ્ઞ થઈ રહ્યો છે એ કઈ ભાવનાથી થઈ રહ્યો છે? જો કોઈ પણ યજ્ઞ સમાજ કલ્યાણ માટે, સમાજની ઉન્નતિ માટે, દેશની ઉન્નતિ માટે થતો હોય ને તો એ યજ્ઞની અંદર આપણે હાજરી આપવી જોઈએ. પણ જે યજ્ઞ ખાલી સ્વાંત સુખાય, પોતાના અહંકારને પોષવા માટે થતો હોય ને એ યજ્ઞ નથી, એ દેખાડો છે. કારણ કે એનાથી, એ યજ્ઞથી સમાજનું કોઈ કલ્યાણ થતું નથી. ખાલી પોતાનો અહંકાર સંતોષવા માટે જ થાય છે. તમે જો સ્વાહા સ્વાહા કરો ને, મંત્રનું સાંભળો ને તો ખ્યાલ આવે. ઇદમ ઇન્દ્રાય નમઃ, ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઇદમ ઇન્દ્રાય નમઃ નમઃ. આ જે કંઈ કરું છું એ હું નથી કરતો, કોઈના માટે નથી કરતો, એ તમારું છે. આખી જિંદગી માણસ મમ મમ મારું મારું કરીને જ જીવે છે. જન્મ લે ત્યારથી મમ મમ. થાય છે ને, નાનું બાળક હોય એને ખાવું હોય, બેટા અહીંયા મમ્મમ આપવું. આ મમ્મમ એ શરૂ થયું તો જીવીએ ત્યાં સુધી, જીવતા હોઈએ ત્યાં સુધી મમ મમ ચાલુ જ રહે છે. એમ ઇન્દ્રાય નમઃ. આ યજ્ઞની અંદર આહુતિ આપતી વખતે સાંભળો, વિદ્વાન ભૂદેવોને જો સાથે રાખતા હોઈએ ને, સમજવાનું છે
આ જે કરી રહ્યો છે એ ન મારું નહીં, પ્રભુ તારા માટે કરી રહ્યો છું. એ જે યજ્ઞ થઈ રહ્યો છે કઈ ભાવના હોવી જોઈએ? તો યજ્ઞ કરતી વખતે સૌથી પહેલું કહેલું છે કે દેવ પૂજા. યજ્ઞની અંદર સૌથી પહેલા દેવની પૂજા આવે છે. બધા જ દેવોને આવાહન કરીને આપણે બોલાવીએ છીએ. બીજું આવે છે સંગતીકરણમ, મૈત્રી કેળવી. સરખા વિચારવાળા બધા જ લોકો ભેગા કરવા. જેટલા વધારે લોકો યજ્ઞની અંદર ભેગા થાય ને એટલું યજ્ઞનું પુણ્ય વધારે મળે. એટલા માટે આપણે લખ્યું છે શિવ મહાપુરાણ યજ્ઞની કથા છે. આ જ્ઞાન યજ્ઞ છે. જેટલા વધારે લોકો શ્રવણ કરે એટલું પુણ્ય વધે. અને લોકોને ભેગા કરવા એ કઈ સામાન્ય વસ્તુ નથી સાહેબ. અને એમાં પણ કળિયુગની અંદર સત્કર્મ કરવાનું હોય અને ભેગા સારા વ્યક્તિઓને કરવા હોય એના માટે બહુ પ્રચાર કરવો પડે છે. ત્યારે આપણે એમને ભેગા કરી શકીએ છીએ. પણ લોકોને ગલગલિયા થાય એવા કાર્ય કરવા હોય તો એના માટે કોઈ જાહેરાતની જરૂરત નથી સાહેબ. આમ લાગે કે આ કેટલી નિર્જન જગ્યા છે, શાંત જગ્યા છે, ખાલી. આજુબાજુના વિસ્તારમાં એક રિક્ષા ખાલી ફેરવી દેવાની કે આજે રાત્રે અહીંયા કુદાકુદનો એક કાર્યક્રમ રાખ્યો છે અને ફલાણા ભાઈને બોલાવ્યા છે, તમે જુઓ. તમને બેસવા માટે જગ્યા નહીં મળે, એટલી પબ્લિક આવીને બેસી જશે. પણ સત્સંગ માટે બોલાવવાના હોય તો અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના સુધી પ્રયત્ન કરો ને તો પણ ઘરનો દરવાજો ખોલીને બહાર ના આવે. ઘરમાં બેન ટીવી જોઈ, મોબાઈલમાં ચલો, બહાર આવીને ના બેસે. પણ ઝઘડો થતો હોય તો સોસાયટીની મીટિંગ કરવી હોય ને તો આપણે કહીએ ભાઈ જનરલ મીટિંગ છે આવજો, તો કેટલા આવે? ગણ્યા કાઢ્યા જે 4-5 જણા કરતા હરતા હોય ને એ જ આવે, બીજું કોઈ આવે નહીં. પણ હાલ મોટા અવાજે 2 જણા સામ સામે બૂમ બરાડા કરે ને આખો એરિયા ભેગો થઈ જાય. કારણ કે લોકોની રસ શેમાં છે? ઝઘડો થાય ત્યાં તો દોડીને આવે, ઝઘડો થાય ત્યાં તો દોડીને આવે. એ તો મેલીને ઘરના કામ રોકડિયા લાગી મરે. એ તો મેલીને ઘરના કામ આ લોકો લાગી મરે. લેતા લેતા પ્રભુજીનું નામ આ લોકો લાગી મરે. કથા કીર્તનમાં જતા દુખે છે ટાંટિયા, કથા કીર્તનમાં જતા દુખે છે ટાટિયા. કથા કીર્તનમાં જતા દુખે છે ટાંટિયા. કથા કીર્તનમાં જતા દુખે છે ટાટિયા. એ આમ તો રખડી આવે આખું ગામ લોકડિયા લાગી મરે. લેતા લેતા પ્રભુજીનું નામ લોકો લાગી મરે. એ લોકો લાગી મરે. દક્ષ પ્રજાપતિ જે યજ્ઞ કર્યો એ દક્ષ એક તો અભિમાની તો હતા, સંપત્તિ હતી એટલે અભિમાન આવ્યું. પછી અધિપતિ બનાવ્યા, અભિમાન ઓર વધ્યું છે. આ ફુગ્ગો હતો એને પછી વધારે હવા ભરાઈ. એ માનનો ભૂખ્યા હતા, બસ મને માન મળવું જોઈએ, બધા મને બોલાવે. કર્મ એવા કરો કે જેથી લોકો તમને બોલાવે. ખોટી ઈચ્છાઓ રાખીએ, આકાંક્ષાઓ રાખીએ, ખોટી અપેક્ષાઓ રાખીએ ને તો દુઃખી થવાય.
અહીંયા સંપત્તિ જે હતી એ અહંકારવશ એ સંપત્તિનો ઉપયોગ ખોટી જગ્યાએ કર્યો, એને યજ્ઞનું નામ આપ્યું, માટે એ યજ્ઞનો વિધ્વંસ થયો અને એનું મસ્તક ધડથી અલગ થયું, અજમુખ બનાવ્યા છે. સંપત્તિ હોય ને અહંકાર હોય ઠીક છે, પણ એ સંપત્તિ જ ઘણી વખતે મૃત્યુનું કારણ બને છે. એ સંપત્તિના લીધે કદાચ તમારી પાસે સંપત્તિ હોય પણ અહંકાર હોય, પણ કદાચ કાળની એકાદ બે થપાટ એવી વાગી જાય ને, એ બકરીના જેમ બે 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 કરતો થઈ જાય છે અને પાછો ચૂપ થઈને એક બાજુ બેસી જાય છે. પછી કે છે પ્રભુ તું કે એ પ્રમાણે કહું, તો પહેલાથી કર્યું હોત તો. આ પ્રસંગ આપણે જોયો, પણ એ પ્રસંગની અંદર વાત સમજવાની એક છે કે સતીએ દેહ ત્યાગ કર્યો, અગ્નિસ્નાન કર્યું અને પોતાના દેહને ભસ્મીભૂત કર્યો. આમાં સતીનો કોઈ દોષ ખરો? તમે જુઓ, આખા પ્રસંગની અંદર જુઓ તો આ પ્રસંગના થયો કોણ? આ સતીએ દેહાગ્નિ જે અગ્નિની અંદર આત્મવિલોપન કર્યું, એની પાછળનું કારણ શું? દક્ષ પ્રજાપતિ આવ્યા, શિવજી ઊભા થયા નહીં, બસ આ એક જ વાતના લીધે કરી. હવે આ હતી આ બંનેની વાત, એમાં હોમાયું કોણ? સતી. આ જે કંઈ પણ થયું એની અંદર સૌથી મહત્વનો રોલ હોય તો આ છે ક્રોધ, ગુસ્સો. અભિમાનના લીધે ગુસ્સો આવ્યો, મહાદેવને શાપ આપ્યો છે, એનો ગુસ્સો નંદીને આવ્યો, નંદીએ દક્ષ પ્રજાપતિને શાપ આપ્યો છે. આ ક્રોધના લક્ષણો છે બધા. આમાં સતીનો કોઈ દોષ છે જ નહીં, છતાં હોમાયા છે સતી. જીવનની અંદર આ જ થાય છે સાહેબ. ગુસ્સો જે આવે છે ને, માટે શાસ્ત્રકારો કહે છે કે આ છે ને ઠંડુ રાખો, ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો, એના પરિણામો બહુ જ ખરાબ આવે છે. આ ગુસ્સો જેને આવે છે એ ક્ષણિક હોય છે, પણ એ વ્યક્તિને પૂછો કે આ ગુસ્સાના લીધે તમે જીવનમાં કંઈ પ્રાપ્ત કર્યું કે ઘણું છૂટી ગયું છે, તો એ વ્યક્તિ જો સાચા હૃદયનો હશે, જે સ્વીકારતો હશે કે હા મારામાં સ્વભાવ ગુસ્સાવાળો છે, પણ આ ગુસ્સાના લીધે મેં જીવનની અંદર ઘણું બધું છોડ્યું છે, ઘણું બધું ખોયું છે. આ ચરિત્ર, આ કથામાંથી શીખવાનું છે કે ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો. આવે છે ત્યારે લાભ 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 બોલી સામેવાળા વ્યક્તિને એટલો હેરાન કરી નાખીએ છીએ, પણ એ ગુસ્સો કર્યા બાદ એ વ્યક્તિ જ્યારે કોઈ થોડો દૂર જાય, થોડોક સમય દૂર જાય અને પછી વિચારે ને, તો એને થાય છે કે આ જે મેં ગુસ્સો કર્યો ને એ ખરેખર કરવા જેવો હતો નહીં, પણ થઈ ગયો. પણ એના લીધે સામેવાળા વ્યક્તિના દિલની અંદર કેટલી મોટી ફાડ પાડી દીધી છે, કેટલો ચીરો પાડી દીધો છે, એ કેવી રીતે ભરાશે? પછી તમે જઈને કહો કે સોરીઓ મારી ભૂલ થઈ ગઈ, ન ચાલે, એ બોલાય જ નહીં. ગુસ્સાને કંટ્રોલ અત્યારે આધુનિક સમયની અંદર આ કળિયુગનો સમય જે ચાલી રહ્યો છે ને, આજે બીજું કંઈ કરીએ કે ન કરીએ, વ્યક્તિએ બસ આને ઠંડુ રાખવાનું છે. તમને ગુસ્સો આવે એવું નથી, દરેકને ગુસ્સો આવે છે, પણ કોઈક બચારો કરે છે અને કોઈક તમે કરો એ સાંભળી લે છે. ગુસ્સો તો એને આવે, એને ઈચ્છા થાય કે ફોડી નાખવું, જવા દે ને.
આ ચરિત્ર, આ કથા આપણને શીખવે છે કે ગુસ્સા ઉપર કંટ્રોલ રાખતા શીખો. જીવનની અંદર શાંતિ થઈ જશે, આયુષ્યની વૃદ્ધિ થશે. અને થાય જ ને સાહેબ. કોઈ એવો વ્યક્તિ જોયો છે ગુસ્સો કર્યો હોય 100 વર્ષ જીવ્યો હોય? ના આવે, શક્ય જ નહીં સાહેબ. કોઈ એવો વ્યક્તિ જોયો કે જેને ગુસ્સો કર્યો અને એને કહ્યું આજે ગુસ્સો કર્યો, મજા પડી ગઈ, આમ ટેસ રહી ગયો? મળે એવો કોઈ વ્યક્તિ? નહીં. ગુસ્સાને કંટ્રોલમાં રાખો. એના પરિણામો બહુ જ ખરાબ આવે છે. અભ્યાસ કર્યો છે એનો. જેલની અંદર રહેલા કેદીઓને મળ્યો છું. કંઈક જેલની અંદર ગુનાહ જ કરીને આવેલા હોય કે બસ ગુસ્સામાં આવી ગયા, મારી દીધું. મારતા મારી દઈએ છે પણ પરિણામ જુદું આવ્યું, પેલો મરી ગયો. એ મારી દીધા પછી એમ થાય છે કે સાલું આ ના કર્યું હોત તો? થઈ ગયું, પૂરું થઈ ગયું સાહેબ, સમય ગયો. એવા કેદીઓને પણ મળ્યો છું કે આ તમે ગુસ્સો કર્યો, આ સજા ભોગવો છો, કેવું છે? બસ અહીંયા જે સજા ભોગવીએ છીએ ને, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી આમાંથી છૂટીએ. અહીંયા આવે એની પાછળનું કારણ શું? બાપજી ગુસ્સો આવી ગયો અને ડફણું લઈને મેલ્યું. આમ માર્યું ને એ વખતે વિચાર્યું નહીં કે આમ મરી જશે. એ આવેશ હતો ને, આવેશમાં મારતા મારી દીધું, પણ થઈ ગયું, પકડાયા, સજા થઈ. અને એ વખતે એમ થયું કે એ જગ્યા છોડીને જતા રહ્યા હોત ને તો આજે કંઈક પરિણામ જુદું હોત. થઈ ગયું. પછી મેં પૂછ્યું કે આ ગુસ્સો આટલો છે, હવે અહીંથી કદાચ સજા પૂરી કરી નીકળો અને કોઈની સાથે ઝઘડો થાય તો બોલવાનું જ નહીં. એને જે કરવું હોય કરે, આપણે કશું જ નહીં બોલવાનું. આ શીખ્યો ક્યાંથી? અનુભવમાંથી શીખ્યો ને. એટલે આપણે અનુભવ નથી કરવાનો, પણ જેને અનુભવ કર્યો છે એની વાતને સાંભળો તો જેનાથી આપણને ખબર પડે કે મારે મારા મગજને, મારા આ જે તપેલું છે ને એને ઠંડુ રાખવાનું છે. પાણી જેવા પાતળા થઈ જાઓ સાહેબ. બચી જશો, પરિવાર બચી જશે. એ ગુસ્સાના લીધે જો ન થવાનું થઈ જાય છે એના લીધે તમે તો સજા ભોગવો છો, પણ તમારા પરિવારને કેટલું સહન કરવું પડે છે. બહુ અગત્યની વાત છે. ગુસ્સાને કંટ્રોલ રાખતા શીખો. શાસ્ત્રકારોએ કહ્યું છે કંટ્રોલ રાખવા માટે હવે પ્રયત્ન કરવાનો છે. રસ્તા બતાવ્યા છે કે બહુ ગુસ્સો આવે ને તો ઊંડા શ્વાસ લેવા, ઊંડા શ્વાસ લઈને છોડવા, જેનાથી મગજ ઠંડુ થશે. બહુ ગુસ્સો આવે તો કહ્યું છે એ જગ્યા છોડી દો. જેનાથી તમને ગુસ્સો આવ્યો ને એ જગ્યા છોડીને બહાર જતા રહો 10 મિનિટ માટે. જો ત્યાં ઊભા રહ્યા તો ગુસ્સો વધશે. છોડીને બહાર ચલા જાઓ, એ જગ્યા છોડી દો, બચી જશો. ત્રીજું કહ્યું છે કદાચ કોઈ ગુસ્સો કરે સેલો ટેપ મારી તો મળે. કશું બોલવાનું નહીં, કીપ મમ, બોલવા દો. બોલ તું તારું જે થવું હોય, હું નહીં બોલું. મૌન રહો. કારણ કે તમે મૌન રહેશો ને એટલે સામેવાળાને મજા નહીં આવે. ગુસ્સાની મજા ક્યારે છે કે હું કંઈક બોલું, હું એક વાક્ય બોલું, સામે 4 આવે, 4 આવે તો હોળ થાય. 100 ના આ મલ્ટીપલ જ થાય છે. 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32,
ભલે ગુણાકાર આવડે કે ના આવડે, ગણિત આવડે કે ના આવડે, આ તો આવડે છે. સામે કોઈ બોલે છે તો જ ગુસ્સાની મજા છે. પણ કોઈ વ્યક્તિ ગુસ્સો કરે પણ સામે શાંતિથી બેસી જો, આંખો નીચો કરે, સામે વાળો ક્યાં કોક તો બોલ, કે હું નહીં બોલું, તું તાર બોલી જા. 2 મિનિટ થશે એ ચૂપ થઈ જશે. કેમ? કોઈ સામે રિએક્શન નથી, રિસ્પોન્સ નથી. ક્રોધ નું પરિણામ ખરાબ આવે છે ક્યારે? જ્યારે તમે રિસ્પોન્ડ કરો છો ને ત્યારે આવે છે. માટે કહ્યું ચૂપ, મૌન રહો, ઠંડુ પાણી પીવું. આ બધા પ્રક્રિયા બતાવી છે. એમાંથી કોઈ ગુસ્સાવાળા કેટલા છે? હાથ ઊંચા કરો ને. હાય હાય, જો આ બહેનો બધા બધવાન છે. તો આ જે હું કહું, આ પુરાતન કથા છે, આ શિવનું ચરિત્ર છે. પણ એ ચરિત્રની કથા આજે આપણને કઈ જગ્યાએ મદદ કરે છે? એ વખતે જે થવાનું હતું એ થયું, પણ એનાથી આપણે શીખવાનું છે કે મારે મારા મગજ ઉપર કંટ્રોલ રાખવો છે, મારે ગુસ્સો નથી કરવો. આ બધા દોષ છે. અતિ ગુસ્સો એ મૃત્યુનું કારણ બને છે. બહુ ગુસ્સો આવતો હોય ને એને એટેક જલ્દી આવે. કારણ એ ગુસ્સો કરશો ને એનાથી શું થાય છે? આખું શરીર ધ્રુજે છે તમારું. હાઈ બીપી, શરીર ધ્રુજે છે, સહન નથી થતું, એ માણસ ઊભો નથી રહી શકતો. આ પ્રયોગો છે, કરો, ધીરે ધીરે પ્રયત્ન કરો. અને બીજું કહ્યું ને, જે વાતથી તમને ગુસ્સો આવતો હોય ને, તમને એમ લાગે થોડું સાવચેતી રાખવાની છે, જાગૃત અવસ્થામાં તમને એમ લાગે કે હું કહું છું એ પ્રમાણે આ કરતા નથી, તો પછી આપણે ગુસ્સો આવે છે તો એ સમયે જગ્યા છોડી અને દૂર જતા રહેવું. આપણું ધાર્યું થતું નથી, બોલે વગર નીકળી જાઓ બહાર. જેને જે કરવું છે એમ કરવા દો, બચી જશો. પરિવાર ટકી જશે, પરિવારની અંદર શાંતિ જળવાશે. આ ક્રોધથી બચવાના લક્ષણો છે. એના પછી જ્યારે સતીએ દેહ ત્યાગ કર્યો છે ત્યારે સતી સાથે શિવ એટલા જોડાયેલા હતા, કારણ કે એમની સ્વપ્નમાં પણ આવું વિચારેલું નહોતું. ત્યારે એ સતીનો અગ્નિ સંસ્કાર, જે અગ્નિથી જે ભસ્મીભૂત થયેલું હતું, એ શરીરને સાથે લઈ મહાદેવ લઈને નીકળ્યા છે. કારણ કે એમને વિચાર્યું નહોતું કે આવું થશે. સતીના દેહને લઈ અને જઈ રહેલા છે, કારણ કે એની સાથે જોડાયેલા હતા. એમને બહુ જ દુઃખ થયું છે. શિવને હવે સંસારમાં રસ રહ્યો નથી, વીર એટલું વૈરાગ્ય આવ્યું છે, પણ એ સતીના દેહને છોડવા માટે તૈયાર નથી. ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી આ સતીનો જે દેહ હતો એના ટુકડે ટુકડા કર્યા છે. અને એ જે 51 ટુકડા જે શરીરના થયેલા હતા, જે જે જગ્યાએ પડ્યા છે ને, એ બધી શક્તિપીઠો થઈ છે. અલગ અલગ સ્વરૂપે માં ત્યાં પૂજાયા છે. 51 શક્તિપીઠ એ મા સતીના જે જે શ્રીઅંગો ત્યાં પડ્યા છે, ત્યાં એ દેવી પ્રગટ થઈ છે. એની કથા છે. એના પછી સતીના વિરહમાં મહાદેવ તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા ગયા છે. એની કથા આવે છે.
એના પછી સતીના બીજા જન્મે એ પાર્વતી તરીકે હિમાલયને ત્યાં પ્રગટ થયા છે. હવે હિમાલયને ત્યાં પ્રગટ થયા જન્મથી જ, કારણ કે હતા તો શક્તિ સ્વરૂપ જ છે. હિમવાનને ત્યાં જ્યારે પ્રગટ થયા છે, હિમવાનને અતિશય પ્રસન્નતા થઈ છે કે મારા ઘરે દેવીનો જન્મ થયો છે. એમના પત્ની મેના દેવી ખૂબ સરસ રીતે સતીને સાચવે છે. જેમ આકાશની અંદર, જેમ તિથિની અંદર જેમ ચંદ્રમાં પોતાની 16 કળાઓએ ધીરે 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 ખીલતો જાય, એમ સતી મોટા, જે પાર્વતી જે છે એ મોટા થતા ગયા છે. પાર્વતીના મનની અંદર થાય છે લગ્ન કરવા છે તો મહાદેવ સાથે, શિવ સાથે લગ્ન કરવા છે. તપશ્ચર્યા કરવા માટે એ જ્યારે મનની અંદર તો વિચાર આવે છે, પણ એ મોટા થઈ રહેલા છે ત્યારે એ વખતે નારદજી હિમવાનની પાસે આવે છે અને હિમવાનની પાસે આવેલા છે, એમના પૂજા કરી છે, એમને બેસાડ્યા છે અને હિમવાને પોતાની પુત્રીની જે કુંડળી હતી એ નારદજીના હાથમાં આપી છે અને કહ્યું છે કે નારદજી, અમારી દીકરીની કુંડળી છે, જરા જોઈ આપો ને કે એનું ભવિષ્ય કેવું હશે, એને પતિ કેવો મળશે. ત્યારે નારદજીએ આ શુભલક્ષણા દીકરીને જોઈ છે. એમને થયું કે આ તો સાક્ષાત શક્તિ સ્વરૂપમાં, આદ્ય શક્તિમાં જગદંબા છે. કુંડળી જોઈ અને કહેવા લાગ્યા છે કે હે હિમવાન, સમસ્ત શુભ લક્ષણ એની અંદર, અંગોની અંદર શોભા વધારી રહેલા છે. પોતાના પતિ માટે એ અત્યંત સુખદાયીની થશે અને માતા પિતાની કીર્તિ વધારશે. હે ગિરિરાજ, તમારી પુત્રીના હાથમાં સર્વ લક્ષણો એ વિદ્યમાન છે. કેવળ એક રેખા જે છે ને એ વિલક્ષણ છે. એનું યથાર્થ ફળ તમે સાંભળો. એને એવો પતિ મળશે, પ્રાપ્ત થશે જે યોગી હશે. એના શરીર ઉપર વસ્ત્રો નહીં હોય, નિર્ગુણ, નિરાકાર, નિષ્કામ. એને નહીં મા હોય, નહીં બાપ હોય. એને કોઈ માન સન્માનની ચિંતા નહીં હોય. આવો અલગારી પતિ મળશે. નારદજીએ આ જે વાત કરી છે ત્યારે મેના દેવીને થયું કે હો, આટલી મારી દીકરી સુંદર છે અને એને આવો પતિ મળશે, મારે એના લગ્ન જ નથી કરાવવા. મેના દેવી કહે છે કે નારદજી, જરા ધ્યાનથી જુઓ, આ મારી દીકરીની છે, તમે જે કહો છો એ છે. હા, મારી દીકરી અતિ સૌંદર્યવાન છે, રૂપવાન છે અને તમે કહો છો કે એને આવો પતિ મળશે. નારદજી કહે છે કે દેવી, તમે બહુ ચિંતા નહીં કરો. એને જે પતિ મળશે ને એ અજન્મા છે. એનું સૌભાગ્ય અખંડ રહેશે. બીજા ગુણો કરતા હું તમને કહું, શ્રેષ્ઠ કહું છું, એનું દાંપત્ય જીવન અખંડ રહેશે. કારણ કે એના પતિનો જન્મ જ નથી, અને જેનો જન્મ નથી એનું મૃત્યુ ન હોય. તમારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહેશે. તેમ છતાં હિમવાનને અને મેનાદેવીને થાય છે કે ના ના, મારે મારી દીકરીને એવા ઘરે પરણાવી નથી. જ્યારે આ વાત ચાલી રહેલી હતી, એ વાત સાંભળીને પાર્વતીને અતિશય આનંદ થઈ રહ્યો છે કે મારે જેવો પતિ જોઈએ છે એ જ પતિના લક્ષણોની આ વાત થઈ રહી છે. એમાં
મેના પાસે જાય છે અને કહે છે કે માં, હું તપશ્ચર્યા કરવા માટે જાઉં? ત્યારે માતા કહે છે કે ના બેટા. પિતાને કહે, પિતા પણ કહે છે હું તપશ્ચર્યા માટે જાઉં. ત્યારે માતા અને પિતા બંને ન પાડે છે, ઉમા તું ન જા. ઉમાનો અર્થ છે તું ન જા. એ માતાને નામ મળ્યું છે ઉમા, કે તું તપશ્ચર્યા કરવા માટે ન જા. પણ કહ્યું છે ને કે જે ભાગ્યમાં લખાયેલું હોય એ તો પ્રાપ્ત થાય જ છે. બહુ વિનંતી કર્યા બાદ જ્યારે એક દિવસ ફરીથી પાર્વતી માએ કહ્યું છે કે માં, મને જવા દે ને. માતાએ આજ્ઞા આપી છે, ઠીક છે તું જા. અને શિવ તત્વને પ્રાપ્ત કરવા માટે, જ્ઞાની પતિને પ્રાપ્ત કરવા માટે મા પાર્વતીએ ભયંકર અખંડ તપશ્ચર્યા કરી છે. શંકર જેવા, શિવ જેવો પતિ જોઈતો હોય ને ત્યારે તપશ્ચર્યા કરવી પડે. અહીંયા કહ્યું છે એમણે વલ્કળ વસ્ત્ર ધારણ કર્યા છે, સુંદર જે પ્રિય વસ્ત્રો હતા એનો ત્યાગ કર્યો છે, અલંકારોનો ત્યાગ કર્યો છે, કટી પ્રદેશમાં સુંદર મૂંજની મેખલા ધારણ કરી છે, શીઘ્ર એવું વલ્કળ ધારણ કરી અને ગંગાવતરણ તીર્થ ક્ષેત્ર તરફ ગયા છે. આ એ જગ્યા હતી જ્યાં શંકરે ધ્યાન કરેલું હતું, જ્યાં કામને ભસ્મીભૂત કર્યો હતો. હિમાલયનું તે શિખર ગંગાવતરણ તરીકે પ્રખ્યાત છે. ત્યાં પરમ એવું શૃંગી તીર્થ પાર્વતીએ તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. ગૌરીએ તપ કર્યું માટે એનું શિખરનું નામ પડ્યું છે ગૌરી શિખર, જ્યાં ગૌરીએ તપશ્ચર્યા કરી છે. આજુબાજુ ખૂબ સુંદર વનરાજી હતી, ફળના વૃક્ષો હતા. ત્યાં શુદ્ધ એવી વેદી બનાવી છે અને વેદી ઉપર બેસી માં પાર્વતીએ અખંડ તપશ્ચર્યા કરી છે. જેમ ઋતુ બદલાય એમ પ્રમાણે પોતાની તપસ્યા પણ બદલી છે. ગ્રીષ્મ ઋતુમાં પોતાની ચારે બાજુ રાત દિવસ અગ્નિને સળગાવીને રાખતા અને મધ્યમાં બેસી અને તપશ્ચર્યા કરતા હતા. એક તો ગરમી હોય અને પાછું આજુબાજુ છાણા અગ્નિને પ્રગટાવીને રાખે. આવી રીતે એમને ગ્રીષ્મની અંદર શિવ પંચાક્ષર મંત્રનો જપ કરતા કરતા તપશ્ચર્યા કરી છે. વર્ષા ઋતુમાં વેદી પર સુસ્થિર થઈને, આસન પર બિરાજમાન થઈને તપશ્ચર્યા કરી રહેલા છે. વર્ષા ઋતુની અંદર વરસાદ વરસી રહ્યો છે, ભીના વસ્ત્રો સાથે એ તપશ્ચર્યા કરી રહેલા છે. જલધારાથી એ ભીના થયેલા રહેતા હતા. શિયાળાની અંદર નિરાહાર રહી ભગવાન શંકરના ભજનમાં તત્પર રહેતા. શીતળ જલની અંદર, શિયાળાની અંદર શીતળ જલની અંદર ઉભા રહી તપશ્ચર્યા કરતા. એના પછી બરફની શિલા હોય એના ઉપર બેસી અને અખંડ તપશ્ચર્યા કરી છે. આ તપશ્ચર્યા કરતા હતા એ દરમિયાન દેવો છે, શિવ જે છે ધ્યાનસ્થ છે. કારણ કે શિવજીને જગાડવા જરૂરી છે. કારણ કે બ્રહ્માજીએ તારકાસુરે જ્યારે તપશ્ચર્યા કરીને ત્યારે વરદાન માગ્યું, બ્રહ્માજી એને પ્રસન્ન થયા છે. બ્રહ્માજી પાસે તારકાસુરે વરદાન માગેલું હતું કે શિવના મને કોઈ મારી ન શકે. હવે કોઈ મારી ન શકે એવું તો કોઈને વરદાન મળે જ નહીં. પણ બ્રહ્માજીએ કહ્યું કે એ હું વરદાન તને નહીં આપું.
તારકાસુરે બહુ વિચાર કર્યો છે કે હવે હું શું માંગુ. ખબર હતી કે સતીનો ત્યાગ થયા પછી શિવજી ધ્યાનસ્થ મુદ્રામાં ગયેલા છે, હવે એમને સંસાર હવે કરશે નહીં. એટલે એને વરદાનમાં માગ્યું કે શિવ પુત્રથી મારું મૃત્યુ થાય. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. હવે પાર્વતીજીનો જન્મ થયો છે, પણ શિવજી લગ્ન માટે તૈયાર થવા જોઈએ ને. એ તો ધ્યાનમાં જ છે, અખંડ ધ્યાન ચાલી રહેલું છે, તપશ્ચર્યા ચાલી રહેલી છે. બધા જ દેવો જઈ એમને જાગૃત કરે છે, પ્રભુ જાગો જાગો. કારણ કે તારકાસુરને આ વરદાન મળ્યા બાદ દેવોને બહુ જ હેરાન કરે છે. કારણ કે હવે એને મૃત્યુને ઇનડાયરેક્ટલી મૃત્યુને જીતી લીધેલું છે. હવે દેવો જે છે મહાદેવને જગાડે છે, મહાદેવને જાગૃત કર્યા છે અને કહ્યું છે ફરીથી લગ્ન કરવા. શિવ કહે છે હવે મારે સંસારમાં આવવું જ નથી, બહુ થયું, એક વખત કર્યું, હવે નથી કરવા. ત્યારે દેવોએ મહાદેવને કહ્યું છે કે તમે લગ્ન કરશો. તમે જેની સાથે લગ્ન કર્યા હતા એ સતી આ જન્મે હિમવાન અને મેનાને ત્યાં પાર્વતી તરીકે જન્મેલા છે. સતી પાર્વતીની પણ ઈચ્છે હું વરું તો શિવને વરું. પહેલા તો ના જ પાડી છે, યોગી છે ને, પહેલા ના પાડે છે કે નહીં હું નહીં કરું. બહુ વિનંતી કરી ત્યારે મહાદેવે હા પાડી છે. લગ્ન કરવાથી જો તમારું કલ્યાણ થતું હોય, તમે શાંતિથી રહી શકતા હો, તો એ વાતનો સ્વીકાર કરું છું. એ વખતે આ પાર્વતીજી તપશ્ચર્યા કરી રહેલા હતા ત્યારે ભગવાન મહાદેવે શિવે સપ્ત ઋષિને બોલાવ્યા છે અને કહ્યું છે કે જાઓ અને પાર્વતીજી જે જગ્યાએ તપશ્ચર્યા કરે છે જરા એનો પરીક્ષા લઈને આવો કે મારા માટે યોગ્ય છે કે નહીં. સપ્ત ઋષિ ગયા છે, એમની સાથે વાત કરી છે, એને શિવ સ્વરૂપ વિશે વાત કરી છે કે તું આટલી સુંદર છે અને કોની સાથે તારે વરવું છે. શિવ કેવો છે, આખા શરીરે ભસ્મ લગાવીને ફરે છે, ગળે સર્પોની માળા છે, સર્પને ધારણ કરેલા છે, વિકરાળ સ્વરૂપ છે, દિગંબર અવસ્થા છે. અને બહુ બહુ કદાચ ક્યાંય જવું હોય તો વાઘાંબર કે હાથીનું ચામડું શરીરે લપેટી નીકળે, આવો છે તારો પતિ, એની સાથે લગ્ન કરીશ. સપ્ત ઋષિ આટલું બધું કહે તેમ છતાં એની અંદર પણ સતી જે છે ને જુએ છે કે ભસ્મ એનાથી તો સૌંદર્ય વધે છે, યોગી છે, લગ્ન તો એની સાથે જ કરીશ. એની બુદ્ધિ ભ્રમિત કરવા માટેનો પ્રયત્ન કરે છે. પણ પાર્વતીજી પોતે જે નિષ્ઠા સાથે, જે ભાવ સાથે તપશ્ચર્યા કરી રહેલા હતા, બસ મારે એ જ જોઈએ, પતિ તરીકે તો શિવ જ જોઈએ. સપ્ત ઋષિઓએ જે વાત કરી છે, સપ્ત ઋષિઓ ત્યાંથી મહાદેવ પાસે આવ્યા અને કહ્યું કે પ્રભુ અમે એની પરીક્ષા કરી, અમે એને બહુ પ્રલોભનો આપ્યા, સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એકની બે નથી થતી. લગ્ન કરીશ તો શિવજી સાથે. એના પછી મહાદેવને થયું છે કે હવે મારે જવું પડશે. એક ઘણા બ્રાહ્મણનું રૂપ લઈ મહાદેવ એની પરીક્ષા કરવા માટે આવે છે. આ બ્રહ્મ દેવતાને આવતા જોઈ સૌથી પહેલા પાર્વતી એમને ચરણ સ્પર્શ કર્યા છે.
આ બ્રાહ્મણ પૂછે છે કે દેવી આપ કોણ છો, ક્યાંથી આવેલા છો, આ તપશ્ચર્યા કોના માટે કરી રહેલા છો? પાર્વતીજી કહે છે કે હું હિમવાનની દીકરી છું પાર્વતી. શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે મેં આ તપશ્ચર્યા કરી છે. ત્યારે આ બ્રાહ્મણ જે વૃદ્ધ છે એને કહ્યું કે શિવ કેવા છે ખબર છે તમે? વૃષભના ચિહ્નથી અંકિત ધજા ધારણ કરનારા મહાદેવ આખા શરીરે ભસ્મને ધારણ કરે છે, માથે જટા છે, ધોતીને બદલે વાઘનું ચામડું પહેરે છે, ઓઢે છે, હાથમાં ભીખ માંગવા માટે વાસ્તે એક ખોપરી એટલે ખપ્પર રાખે છે, વિકરાળ સ્વરૂપ છે. ઝુંડના ઝુંડ સાપોની વચ્ચે બિરાજમાન રહે છે. આ બધા સર્પો ઝેરથી યુક્ત છે, ઝેર ખાઈને પુષ્ટ થયેલા છે, અભક્ષભક્ષી છે, એમના નેત્રો બધા ગંદા છે. દેખાવમાં આજે તું વાત કરી રહી છે બહુ ડરામણો છે. એનો જન્મ ક્યાં કેવી રીતે કોને ત્યાં થયો છે, કે કેવી રીતે પ્રગટ થાય એની કોઈને ખબર જ નથી. ગૃહસ્થ જીવનથી એ સતત દૂર રહેવા વાળા છે. એમના મિત્રો કોણ, એમના સાથીઓ કોણ? ભૂત અને પ્રેત છે. અને એમના એક બે હાથ નથી, 10 ભુજા છે. મને સમજ પડતી નથી કે દેવી તમે કેવી રીતે પતિ તરીકે આનો સ્વીકાર કરવા માંગો છો, આને પતિ બનાવવો છે? તમે કેટલા સુંદર છો. તુલના કરી છે. તમારા અંગની અંદર ચંદનનો અનુરાગ છે, શિવના શરીર પર ચિતાની ભસ્મ છે. ક્યાં તમારી સુંદર મૃદુલ સાડી અને ક્યાં શિવના શરીર પર ગજરાજનું કે હાથીનું ચામડું? આ બંનેની તુલનાની અંદર પણ તમે કંઈક શ્રેષ્ઠ છો, પેલો ગંદો છે, છોડો એને. તમારા શરીર ઉપર કેટલા અલંકારો છે, સુવર્ણ અલંકારો, રત્નજડિત અલંકાર, કારણ કે તમે તો રાજાની દીકરી છો. અને શિવના અંગ ઉપર સર્પ લપેટાયેલા છે. ક્યાં ભૂતોની ટોળી અને ક્યાં મૃદંગનો ઢોલનો અવાજ. તમે જે મહેલમાં રહો છો ત્યાં કેટલું સુંદર સંગીત પ્રગટે છે, અહીંયા તો એમના સાથીઓ બહુ ખરાબ છે. ક્યાં ડમરૂની ડમડમ અને ક્યાં મધુર સંગીતનો ધ્વનિ. આ તમારા બંને વચ્ચે તુલનામાં પણ તમે શ્રેષ્ઠ છો. આટલું બધું વર્ણન કર્યું, તેમ છતાં પાર્વતીજી મન ચલિત થતું નથી. પણ જેવી રીતે આ બ્રાહ્મણ દેવ વાત કરી રહેલા છે એનાથી સતીને ક્રોધ આવે છે ને પાર્વતીને ક્રોધ આવે છે અને કહે છે કે હે બ્રાહ્મણ દેવ, તમે બ્રાહ્મણ છો માટે હું તમને બીજું કંઈ કહેતી નથી, પણ તમે જે કંઈ પણ કહી રહેલા છો ને એ સર્વ જુઠ્ઠાણું છે. હું શિવને જાણું છું. વાસ્તવમાં શિવ એ પરબ્રહ્મ પરમાત્મા છે, સાક્ષાત દેવ છે, દેવોના અધિપતિ છે. તમે કહ્યું કે શરીર ઉપર ચિતાની ભસ્મ લગાડે છે, તો એમને લગાવેલી ભસ્મ જો અપવિત્ર હોય તો યોગીઓ એમના શરીર ઉપર કેમ લગાડે છે? તમે બ્રાહ્મણ છો ઠીક છે, પણ તમે એ પુરુષ વિશે, એ દેવ વિશે કશું જાણતા નથી. આવી રીતે શિવની નિંદા કરો એ મને ન ગમે. આ બ્રાહ્મણ દેવ શિવ વિશે ઘણું ખોટું બોલી રહ્યા છે. પાર્વતી અટકાવે છે કે બ્રાહ્મણ દેવ વિપ્રવર આપ હવે બંધ થાઓ એમ કહી
અને સતી ત્યાંથી આગળ જવા માટે જાય છે. મહાદેવને થયું કે હવે હેરાન કરાય નહીં. મહાદેવે જે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધેલું હતું એ છોડી પોતાના અસલ રૂપમાં આવ્યા છે અને સતીનો હાથ, પાર્વતીનો હાથ પકડ્યો છે અને કહે છે કે દેવી, ક્યાં જાઓ છો? તમારા વગર મારું જીવન જ શક્ય નથી. હું તમારો સ્વીકાર કરું છું. આજ પછી હું ક્યારે તમારો ત્યાગ નહીં કરું. હું પ્રસન્ન છું. વરદાન માંગો. આ જે તમે તપશ્ચર્યા કરી છે એ તપશ્ચર્યાને લીધે હું તમારો દાસ છું, તમારાથી ખરીદાયેલો છું. તમે જે વરદાન માંગશો એ હું તમને આપીશ. સદા શિવ આપ વર દાતા દિગંબર હો તો એસા હો. સદા શિવ આપ વર દાતા દિગંબર હો તો એસા હો. એ દિગંબર હો તો એસા હો. દિગંબર હો તો એસા હો. દિગંબર હો તો એસા હો. સદા શિવ આપ વરદાતા દિગંબર હો તો એસા હો. જ્યાં મહાદેવનું આ દિવ્ય સ્વરૂપ જોયું છે એનાથી મા પાર્વતીએ આટલા વર્ષોથી જે તપશ્ચર્યા કરી રહેલા હતા એનો જે થાક હતો એ થાક ઓગળી ગયો છે. પ્રસન્નતા થઈ છે. પ્રભુ, તમે મારો સ્વીકાર કરશો. સતી જે સાધ્વી સ્વરૂપે, પાર્વતી જે સાધ્વી સ્વરૂપે હતા, બધો જ થાક દૂર થઈ ગયો છે. પરિશ્રમના ફળ પ્રાપ્ત થઈ ગયા પછી માં પાર્વતીએ કહ્યું છે, તમે મારો સ્વીકાર કરો છો, પણ મારો હાથ માગવા માટે મારા પિતા પાસે જવું પડશે. વરદાન પ્રાપ્ત કરીને પાર્વતીજી પોતાના નગરમાં આવે છે. આ બાજુ બ્રહ્મા અને વિષ્ણુ હિમવાન અને મેના દેવી પાસે શિવજીના પાર્વતી સાથે લગ્ન થાય એનો પ્રસ્તાવ લઈ અને ત્યાં ગયા છે. પણ જે રીતનું વર્ણન નારદજીએ કરેલું હતું ને એ જોઈ સાંભળી અને મેનાદેવી તો શરૂઆતમાં ના પાડે છે. પાર્વતીજીને પૂછ્યું છે. પાર્વતીજી કહે છે કે નહીં, હું લગ્ન કરીશ તો મહાદેવ સાથે. માન્ય રાખ્યું છે વાતને, એ પ્રસ્તાવને સ્વીકાર્યો છે. આ બાજુ દેવોની સભાની અંદર દેવોમાં પ્રસન્નતા વ્યાપી ગઈ છે કે હવે આપણી જે તકલીફ છે, જે તારકાસુર આપણને હેરાન કરી રહ્યો છે, હવે થોડોક સમય છે, આપણે શિવ પાર્વતીના વિવાહ થાય પછી આપણને કોઈ દુઃખ નહીં રહે. કારણ કે એ દુઃખમાંથી બચાવનાર આપણને કોણ હશે? શિવનો પુત્ર જે થશે એ તારકાસુરને મારશે ને પછી આપણને શાંતિ. દેવોની અંદર પ્રસન્નતા વ્યાપી ગઈ છે. લગ્નની તૈયારીઓ ચાલી છે. દેવરાજ ઇન્દ્ર છે, બૃહસ્પતિ ઋષિ છે, બધા જ લગ્નની તૈયારીમાં, વૈકુંઠમાં તૈયારી ચાલુ થઈ ગઈ છે, બ્રહ્મલોકમાં ચાલુ થઈ ગઈ છે. પણ કૈલાસમાં નીરવ શાંતિ છે. એકલા બેઠા છે, કોઈ છે જ નહીં. શું તૈયારી કરવાની હોય? નક્કી કર્યું છે કે આપણે જેવા છીએ એવા બેસી જવાનું છે. વિષ્ણુ લોકમાં, બ્રહ્મલોકની અંદર બધા જ નવા નવા વસ્ત્રો સીવડાવા મૂકેલા છે. દાગીનાની ખરીદી શરૂ થઈ ગઈ છે. આ બાજુ કૈલાસમાં જુઓ તો નીરવ શાંતિ. બાબા એકલા બેઠેલા છે દિગંબર અવસ્થામાં. ઘણી વખત એવું થતું હોય છે કે જેના લગ્ન હોય ને એને એટલી તૈયારી ન હોય, પણ આજુબાજુ વાળા છે ને
એમાં ઉત્સાહ વધારે હોય. બાજુના ઘેર ઢોલ વાગે ને એના કરતા વધારે તૈયારી આપણા ઘરે હોય. કેમ આટલી બધી અરે બાજુમાં લગન, અરે બાજુમાં લગન છે, તારે ત્યાં શું? કઈ કહેવત છે પણ મને યાદ નથી આવતી. કઈ કહેવત મેં ભૂલી ગયો. યાદ છે? બધે તૈયારી ચાલી છે, અહીંયા નથી. લગ્નનો દિવસ નક્કી આવે છે, 12:15 થવા આવ્યા છે. આપણે સાંજે આવીશું. હા, સાંજે આવીશું. પેલા અડધા કલાકની અંદર શિવ વિવાહનો પ્રસંગ આપણે જોઈ અને પછી આગળની કથાની અંદર પ્રવેશ કરીશું. આજે રાત્રે આપણે, અને કેવો દિવસ પણ જો થયો છે ભાઈ, મને ખબર નહોતી, આપણે કોઈને ખબર નહોતી. કાલે રાત્રે જ આપણે અહીંયા કથાની અંદર જાહેર કર્યું કે આવતીકાલે રાત્રે આપણે અહીંયા આનંદનો ગરબો રાખેલો છે. રાત્રે હું વાંચતો હતો એટલે મને ખબર પડી કે આજે ફાગણ સુદ ત્રીજ છે. સરસ. ફાગણ સુદ ત્રીજના દિવસે આનંદના ગરબાની રચના થઈ હતી. વલ્લભ ધોળાએ આજના દિવસે આનંદના ગરબા લખવાની શરૂઆત કરેલી હતી. અને આપણા કેવા પુણ્ય છે કે જે દિવસે આનંદનો ગરબો લખાયો એ જ દિવસે આપણે અહીંયા આનંદના ગરબાનું આયોજન કરેલ છે. બહુચર માત કી જય, કાશી વિશ્વનાથ મહાદેવ કી જય, ગંગા મૈયા કી જય, નર્મદા મૈયા કી જય, સદગુરુ દેવ કી જય. ઓ નમઃ પાર્વતી બલી હર મહાદેવ.
એ શિવ તુમાંતરયામી पार ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे स्वामी सबके प्राणपति एकी सविध मिलो दयामय की सविध मिलो दयामय तुमको मैं सुमते ओम जय जगदीश हरे बंधु दुख हरता तुम रक्षक मेरे स्वामी तुम रक्षक मेरे करुणा हस्त बढ़ाओ करुणे हाथ बढ़ाओ शरण पड़ा तेरे ओम जय जगदीश हरे जगदीश हरे स्वामी जय जगदीश हरे जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान शंभो मंगलम वृषभध्वज मंगलम पार्वतीनाथ मंगलाय तनोहर सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन शीतलैकृत्य पुष्पैः देवताभिवंदनम અંદર પુષ્પ જે છે એ પુષ્પથી લઈ અને ભગવાનની આરતી ઉતારી ભગવાનને ફેરવી અને ભગવાનને અર્પણ કરવાનું છે. દેવતા અભિવંદનમ ચારે દિશામાં આરતી આપી દેજો. ચારે દિશામાં આરતી આપી મહારાજને પણ આરતી આપી અને ઓમ પછી યજ્ઞેન યજ્ઞ
આરતીના જે તદેવ ઉતારનાર સભ્યો દેવાસ્તારે છે દરેક ધર્માડે પ્રથમાન્યા પોતીને સન્નતે પ્રદક્ષિણા હનાખમ કરી દે. મહિમા અંજે સાધ્યાઃ સર્વદેવાઃ પુષ્પાણિ યત્કાલોદ્ભવાનિ ચ પ્રસાદ માટે પણ બે ભાઈઓ આવી જજો. સ્કારાન સમર્પયામિ માતા ચ પિતા એવું હોય તો ત્વમેવ દરવાજે જ ત્વમેવ પ્રસાદ બંધુ લઈને ચ ઉભા રહો. સખા એટલે જે ત્વમેવ નીકળે એમને આપી દેવાના. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ પુરુષોમાં ત્વમેવ આપો પ્રસાદ સર્વં એક મમ જણ. દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નમસ્કારાન સમર્પયામિ. આરતી લઈ જે યજમાનો છે જેને આરતી આરતી લઈ ઉતારીએ પ્રદક્ષિણા વંદન કરી કરીને એક નીકળજો. પ્રદક્ષિણા કરી લેજો. હા. યાનિ કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે પ્રદક્ષિણામ સમર્પયામિ. બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય.